ભક્તરાજ શિવલાલ શેઠ, આ તમારો છોકરો સ્વામીપંથી થઈ ગયો છે. ગામના ધણી હમીર ખાચરના દરબારમાં સ્વામી આવ્યા છે. એનું એને કામણ લાગ્યું છે. તે સ્વામી સ્વામી જ કરે છે. ગામની નિશાળના મહેતાજીએ એક દિવસ બપોર વચ્ચે નગર શેઠના દીકરાનું કાંડ ઉજાલી શેઠાણી પાસે આવી ફરિયાદ કરી. શેઠાણીએ દીકરાને વાર્યો, પણ દીકરાએ રોકડું પરખાવ્યું. સ્વામીની મને લગ્ની લાગી છે, તે હવે પીધેલું અમૃત બહાર નહીં નીકળે, બાપા ભલે વઢે. માતાએ એકના એક લાડકવાયાને ઘણો સમજાવ્યો, પણ દરબાર હમીર ખાચરના મલકમાં માનીતી તાજણની વછેરીને જ્યારે વ્યાપકાનંદ સ્વામીએ યમના દરબારમાંથી પાછી બોલાવી, ત્યારે બોટાદમાં ઘરોઘર સ્વામીના ગુણગાન ગવાવા લાગ્યા. કાઠી દરબારોના શોભથી નગર શેઠના દીકરા ભગા દોશીને પણ નાની વયમાં પૂર્વ સંસ્કારના બળે સ્વામીના સ્વરૂપની અંતરમાં સૂઝ પડી ગઈ. પછી તો જૈન સમાજના અગ્રગણ્ય અને ભાવનગર રાજ્યના માનીતા નગર શેઠ ભાઈચંદ દોશીએ વ્યવહારિક ગુને બુદ્ધિથી અનેક રીતે પુત્રને સમજાવી જોયો, પણ તે પ્રવર્તપ્રાય રહ્યો. છેવટે એક આખો દિવસ આ પોતાના ભાવિ વારસદારને ઓરડામાં પણ પૂરી રાખ્યો, પણ પુત્રની શ્રદ્ધા ડગી નહીં. આંખમાં કણું ખૂંચે એમ શેઠના મનમાં એક જ રંજ હતો કે પોતે જૈન શ્રાવકોમાં મોટેરા અને પોતાનો જ પુત્ર બાપ દાદાનો ધર્મ છોડી દે ને નવા નીકળી પડેલા સ્વામી પંથમાં ભરાઈ પડે. કુટુંબની આબરૂ પગ તળેથી સરી જતી જોઈ શેઠને કાળજામાં કારમો ઘા લાગ્યો હતો. શેઠે વણિક બુદ્ધિથી ભગા દોશીને સત્સંગમાંથી પાછા પાડવા એક પણ ઉપાય છોડ્યો નહીં. છેવટે સારાય મલકના ધણી ભાવનગર નરેશ વજેસંગ બાપુ પાસે પણ પુત્રને લઈ ગયા. ચાલાક દીકરાએ બાપુને પણ સ્પષ્ટતાથી જણાવ્યું કે પોતે કંઈ ખોટું કર્યું નથી. વળી સ્વામીના સમાગમથી પોતે સદાચારી જીવન જીવે છે અને કુમાર્ગે જતા અટક્યો છે. બાળકની બુદ્ધિથી બાપુ ઘણા ખુશ થયા અને તેની મરજી પ્રમાણે વર્તવા અનુમતિ આપી. આ પ્રસંગથી ભગા દોશીની દ્રઢતામાં અભિવૃદ્ધિ થઈ. સંતોના સેવા સમાગમમાં વિશેષ લગ્ની લાગી. એક વખત મહારાજને રસોઈ આપવા પિતાથી છાનું સીધું લઈને દરબારમાં ગયા. મહારાજે આવી રીતે ચોરી છુપીથી લાવેલા સીધાનો ઇનકાર કર્યો. આથી ભગા દોશી ઘરે જઈ રડવા લાગ્યા. ભાઈચંદ શેઠને પણ આશ્ચર્ય થયું કે બીજા સાધુ બાવા તો પાકા સીધા માટે ચીપિયા પછાડે ને આ તો પાછું ઠેલે છે. નક્કી સ્વામિનારાયણમાં કંઈક દૈવત હોવું જોઈએ. ભાઈચંદ શેઠ પુત્રની સાથે સીધું લઈને મહારાજ પાસે ગયા. સંતોને પત્તરમાં ભેળું કરીને નિસ્વાદીપણે જમતા જોઈ તથા મહારાજની અલૌકિક મૂર્તિના પ્રથમ દર્શન માત્રથી જ શેઠના હૃદયમાં ઘેરો પડઘો પડ્યો અને ભગા દોશીને સત્સંગ કરવાની કાયમની સાનુકૂળતા થઈ ગઈ. ભાઈચંદ શેઠના સ્વર્ગવાસ પછી ભગા દોશીએ પણ ભાવનગર રાજ્યમાં અધિક આબરૂ મેળવી અને નગર શેઠપણું શોભાડ્યું. એ જમાનામાં 9 લાખના આસામી ગણાતા ભગા દોશીએ વ્યવહારિક કે સામાજિક પ્રલોભનોમાં ન લોભાતા સત્સંગ શિરસાટે રાખ્યો અને શ્રીજી મહારાજની કૃપા પ્રાપ્ત કરી. આવા પવિત્ર પિતાના પુત્ર પણ અતિ પવિત્ર જ નીવડ્યા. આ ભગા દોશીના પુત્ર શિવલાલભાઈનો જન્મ સંવંત 1882માં બોટાદ ગામમાં થયો હતો. એકના એક પુત્ર હોવાથી અતિ લાડકોડમાં પુત્રનો ઉછેર થઈ રહ્યો હતો. શિવલાલભાઈ જ્યારે 1.25 વર્ષના થયા ત્યારે ભગા દોશી તેમને તેડીને ગઢડા મહારાજ પાસે પગે લગાડવા લાવેલા. બાળકના માથે હાથ મૂકી કૃપા દ્રષ્ટિ કરી મહારાજ બોલ્યા, આ તો સિદ્ધ વલ્લભ રાજા છે, તેમણે અમારી સેવા કરેલી, કાંઈ ખામી રહેલી તેથી તમારે ત્યાં જન્મ લીધો છે. બાળપણથી જ એમનું જીવન સાદું, સરળ અને ભગવત પરાયણ હતું. તેમાં વળી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતોના દર્શન તથા સેવા સમાગમનો એમને સતત યોગ રહેતો. એટલે સંસારમાં સહેજે જ અનાસક્ત ભાવ સાથે તેમની ભક્તિની અભિરુચિ પોસાતી જ રહેતી. બહુ નાની વયે સંસાર ત્યાગ કરવાનો ઉત્કૃષ્ટ વિચાર એમને આવેલો અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને એમણે વાત પણ કરેલી. શ્રીમંત પિતાના એકના એક પુત્ર હોવાથી
આચાર્ય મહારાજે એમને સમજાવીને ના પાડી હતી. એમની લગ્ની તો દિન પ્રતિદિન વધતી જ રહી. મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે અખંડ ભજનનો એમણે વેગ લગાડ્યો હતો. માર્ગમાં ચાલતા જતા હોય તોય એમની વૃત્તિ આડી અવળી ડોલે નહીં. દુકાને પણ ખપ પૂરતી વાતચીત કરે, પણ ગામ ગપાટામાં વ્યર્થ સમય બગાડે નહીં. હાથમાં વચનામૃતનો ગ્રંથ અથવા માળા તો હોય જ, અને પોતાની બેઠક સામે જ મહારાજની મૂર્તિ રાખતા. કુટુંબમાં કોઈ માંગલિક પ્રસંગે શિવલાલભાઈના સાળી એમને ઘેર આવેલા. બહોળા કુટુંબને લઈને અને સ્ત્રીઓ સાથે પ્રયોજન વગર વાતચીત ન કરવાની ટેવવાળા શિવલાલભાઈને 2-3 માસથી સાળી ઘરમાં હોવા છતાં ખબર પડેલી નહીં. કારણ તેમનું જીવન જ એ રીતે સત્સંગમય ગોઠવાઈ ગયું હતું. 5 વખત માનસી, ધ્યાન, સાયંકાળે મંદિરે જઈ નિત્ય નિયમ, સ્વાભાવિક ચેષ્ટા વગેરે કરી મોડી રાત્રે ઘેર આવવું. દુકાનમાં પણ એ જ રીતે ભગવાનમાં જ વૃત્તિ રાખવાનો અભ્યાસ. પણ એક દિવસ તેઓ જમવા બેઠા હતા અને તેમના સાળી પીરસવા આવ્યા. તેમનાથી ભાતમાં ઘી વધારે પડી ગયું. ત્યારે સહેજ ઊંચું જોવાઈ જતા તેમની દ્રષ્ટિ સાળી ઉપર પડી અને સ્વાભાવિક રીતે પૂછ્યું, તમે ક્યારે આવ્યા? આ સાંભળી તેમના સાળીને જરા માઠું પણ લાગ્યું. પછી સૌએ તેમને સમજાવ્યું કે શિવલાલભાઈની એવી અલૌકિક સ્થિતિ છે. તેમની દુકાનેથી મંદિરે જતા રસ્તામાં એક માટીનું ઘર હતું. તે પાડીને એના ધણીએ ત્યાં મોટી હવેલી કરેલી. શિવલાલભાઈ હંમેશા એ રસ્તેથી પસાર થાય, પણ એમની વૃત્તિ ક્યારેય એ તરફ ગયેલી નહીં. એક વખત રસ્તે ચાલતા ચાલતા એમને છીંક આવી અને ઊંચું જોવાઈ ગયું. એમણે પહેલી જ વાર તે જગ્યાએ હવેલી ભાળી એટલે સહજ ભાવે પૂછ્યું, આ ક્યારે બંધાણી? રસ્તે ચાલતા સૌ હસતા હસતા કહેવા લાગ્યા કે આ ઇમારત બંધાયે 6 માસ થયા છે. એક વખત ભગાદોશી કુટુંબ પરિવાર સાથે ગાડામાં બેસી ગઢપુર દર્શને જઈ રહ્યા હતા. સાથે શિવલાલભાઈ પણ હતા. રસ્તામાં ઘણા ખેતરોમાં ઊભા મોલ જોઈ ભગાદોશી પાક સંબંધી, જમીન સંબંધી પોતાના અનુભવ પ્રમાણે વ્યવહારિક વાતો કરતા હતા. થોડી વાર રહી શિવલાલભાઈએ ટકોર કરી કે આ બધી વાતોથી આપણે ઘરે અનાજના ગાડા છૂટવાના નથી, માટે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો ભજન કરતાં કરતાં જવું જોઈએ, જેથી અંતરમાં શાંતિ રહે અને દર્શન સમાગમનું સુખ પણ આવે. આથી ભગાદોશી વગેરેને પોતાની ભૂલ સમજાણી. ગઢડાથી વડતાલ જતા બોટાદ રસ્તાનું ગામ હોવાથી મોટા મોટા સદ્ગુરો અહીં પધારતા. ખાસ કરીને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી વર્ષમાં 2 વખત વડતાલ સમૈયા ઉપર જતા ત્યારે બોટાદ અવશ્ય પધારતા. સાથે સંતોનું મંડળ પણ હોય. સ્વામીને થોડા દિવસ રોકીને શિવલાલભાઈ સમાગમનો ખૂબ લાભ લેતા. ઘણીવાર સ્વામી સાથે વડતાલ પણ સમૈયામાં જતા. વળી ઘણીવાર સ્વામી સાથે જૂનાગઢ પણ સમાગમ માટે જતા. જૂનાગઢથી સ્વામી સાથે ક્યારેક સાખરાવદરના બીડમાં પણ જવાનું થાય ત્યારે જંગલમાં સ્વામી સાથે ખાખરાની પર્ણકુટીમાં રહે અને ફોતરા શોધતી કાળી અડદની દાળને રોટલો સ્વામી સાથે જમી લે. એવા કષ્ટ સહન કરીને પણ સ્વામીનો સમાગમ કરવાનો એમનો ઈશક હતો. શરૂઆતમાં શિવલાલભાઈને ગોપાળાનંદ સ્વામીનો યોગ વિશેષ હતો, પણ સ્વામી ધામમાં જવાના થયા ત્યારે ભલામણ કરેલી કે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂંજા શેઠ પાસે જજે, અને વ્યવહાર ને મોક્ષ બંને શીખવા હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજે. ગોપાળાનંદ સ્વામીની આ આજ્ઞા અનુસાર શિવલાલભાઈએ પોતે ગઢડા દેશના હોવા છતાં કેટલીક ઉપાધિઓ સહન કરીને શૂરવીર થઈને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને સ્વામીને સર્વ પ્રકારે રાજી કર્યા. એક વખત રઘુવીરજી મહારાજ ગઢડે બિરાજતા હતા ત્યારે સૈયાજીરાવ ગાયકવાડ મંદિરમાં દર્શને આવવાના હતા. આ વખતે આચાર્ય મહારાજની આજ્ઞાથી શિવલાલભાઈ સરકારના સમયમાં કારભારી બન્યા હતા. શિવલાલભાઈ હંમેશા સાદા વસ્ત્રો પહેરતા, તેથી રોજના પહેરવેશમાં જ સરકારનું સામૈયું કરવા જઈ રહ્યા હતા. આ જોઈ આચાર્ય મહારાજે એમને સારા વસ્ત્રો અને ઘરેણાં પહેરીને જવાની આજ્ઞા કરી. પણ શિવલાલભાઈએ કહ્યું, મારી પાસે તો આ જ વસ્ત્રો છે ને ઘરેણાં તો હું પહેરતો જ નથી.
પછી મહારાજની આજ્ઞાથી સારા વસ્ત્રોને ઘરેણાં પહેરીને સરકારનું સામૈયું કરવા સૌ સાથે ગયા. પણ સામૈયામાંથી આવીને જેવા પરત ફર્યા કે તરત જ સારા વસ્ત્રો અને અલંકારો કાઢી નાખ્યા અને પોતાના સાદા વસ્ત્રો પહેરી લીધા. ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી સમૃદ્ધિની આવી છોડોમાં પણ શિવલાલભાઈ નિસ્પૃહી વર્તતા હતા. તેમને મહારાજે સ્વપ્નમાં આજ્ઞા કરી હતી, તેથી સારંગપુરના વૃદ્ધ રાઠોડ દાદલનો વ્યવહાર જીવ્યા ત્યાં સુધી ચલાવ્યો હતો. ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે પણ એ જમાનામાં 22,000 રૂપિયા જેટલું ખર્ચ કરી અદ્ભુત સમયો કરાવ્યો હતો. આથી જ એક દિવસ શિવલાલભાઈને ગાડીમાં બેસાડીને સ્વામીએ કહ્યું કે તારા મનમાં એમ જાણે છે તે મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા એ કામ બહુ મોટું કર્યું છે, પણ તારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. કારણ ગઢડામાં લાગેલા કેટલાક કુસંગના શબ્દોથી શિવલાલભાઈને જરા વ્યવહારિક મોટપનો ભાર અને સ્વામીને વિશે સહેજ નહીં જેવો મનુષ્ય ભાવ આવી ગયો હતો. તે શિવલાલભાઈનું અંતર પકડી સ્વામીએ ઉપરની વાત કરી અને કહ્યું, આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળે ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં પછી તો ત્યાં પોઠિયા ઉતરેલ. તે જ્યાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટા ખાય ને પાટું ખાઈને મોઢું તો સૂજી ગયું પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની માં આવી તોય ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય તે તો પાટું ખાધા જેવું છે. કેમ, જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ. વળી એમ પણ કહ્યું કે આમને આમ 2 મહિના સુધી વાતું કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાતો તો ભગવાનમાં જોડાવવાની છે. સ્વામીના મુખમાંથી નીકળતા પરાવાણીના આ શબ્દો શિવલાલભાઈ 2 હાથ જોડી વિનમ્ર ભાવે સાંભળી રહ્યા. કારણ પોતે શુદ્ધ મુમુક્ષુ હતા, તેથી પોતાની ખોટ સમજી સ્વામીના શબ્દો ધારી શકતા હતા. એકાત્મતા વગર સામાન્યની સાથે મોટા પુરુષ આવી રીતે વર્તે પણ નહીં. એક દિવસ સ્વામી સભામાં વાતો કરતા હતા અને કંઈક અવાજ આવ્યો. સ્વામી કહે કે આ સભામાં હાડકું કોણ કરડે છે? આ સાંભળી શિવલાલભાઈ સભામાંથી ઊભા થઈ બહાર જઈ થૂકી આવ્યા અને સભામાં આવીને બેઠા. તે ઘડીથી પોતે સોપારી ન ખાવાનો નિયમ લીધો, પણ સ્વામીની ટોકણીથી તેમને ખોટું લાગ્યું નહીં. એકવાર તેઓ બજારમાં જઈ સોનાની લેવડ દેવડ કરીને થોડું કમાઈ આવ્યા અને તેમાંથી જૂનાગઢ મંદિરમાં રસોઈ આપવા સંકલ્પ કર્યો. ત્યારે સ્વામી કહે કે સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઈ દી 100 કરોડ મણ ઢૂસા લઈને કમાણી કરવાનો સંકલ્પ થયો? મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંસા જ છે. તમે એટલી ઘડી આવા સાધુના દર્શન ને વાતું મૂકીને શી કમાણી કરી? સ્વામીને તેમની મુમુક્ષુતામાં પૂરેપૂરો વિશ્વાસ હતો, તેથી સ્વામી ઘણીવાર શિવલાલભાઈને ઠપકો આપી સાચું જ્ઞાન આપતા. શિવલાલભાઈ પણ એવી ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળા હતા. તે સ્વામીના આવા હેતના કડવા વચન મીઠા ઘૂંટડાની જેમ હૃદયમાં ઉતારી જતા. સ્વામીએ આ રીતે શિવલાલભાઈનું અલૌકિક ઘડતર કર્યું હતું. એમનું ધ્યાનનું અંગ પણ જબરું હતું. એક વખત ભગા દોશીએ એમને પૂછેલું કે શિવલાલ, તારા જેવું ધ્યાન કરતા મને શીખવાડ. ત્યારે શિવલાલભાઈ કહે, બાપા, મારા જેવું ધ્યાન તમારાથી નહીં થાય. કારણ હું તો પહેલાં આ આપણી હવેલી અને બોટાદ શહેરને ફરતી આગ ચાંપું છું ને તેની રાખનો ઢગલો કરી દેહને ખોટું કરીને તેના ઉપર બેસું છું. આ વાત સાંભળી ભગાદોશી વચનમાં જ બોલી ઉઠ્યા કે શિવા, તારું ધ્યાન તારી પાસે રાખ, મારે નથી શીખવું. અને ખરેખર એમનું ધ્યાન પણ એવું જ હતું. તે એકવાર પોતે ધ્યાન કરવા બેઠેલા ત્યારે મેળા ઉપરથી ઘીના ગાડવા ગબડ્યા. તે સીડી ઉપર બધું ઘી ઢોળાયું, પણ શિવલાલભાઈને કશી ખબર રહી નહીં. પછી ભગાદોશીએ પૂછ્યું ત્યારે શિવલાલભાઈ કહે કે એમાં શું, પેટમાં ઢોળાવાનું હતું
તેના બદલે જમીન પર ઢોળાયું, પણ રંજ માત્ર ખરખરો તેમને થયો નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી બ્રહ્મજ્ઞાનની અદ્ભુત વાતોની નોંધ પણ શિવલાલભાઈએ કરેલી છે, જેમાં એક જગ્યાએ પોતાને વિશે સ્વામીને કેવું હેત હતું તેનો સુંદર ઉલ્લેખ મળી આવે છે. તેઓ લખે છે, ચૈત્રવદ બીજને દિને તાવ વડતાલમાં આવ્યો અને પોતે વદ ત્રીજને દી જોવા ઉતારે આવ્યા, ત્યાં સુવાણ કરી ગયા. વડતાલની સભામાં કહે કે જેમ બાપ દીકરાનું નોખું નથી, તેમજ ગુરુ શિષ્યનું નોખું નથી. તે ઠેકાણે પોતે ગુરુ ને હું શિષ્ય, પોતે બાપ ને હું દીકરો એમ સમજવું. મહારાજના મળેલા સદગુરુ ભાયાત્માનંદ સ્વામી જિંદગીના છેલ્લા વર્ષોમાં વાગડ ગામમાં રહેતા. તે બોટાદ નજીક હોવાથી શિવલાલ શેઠ વાગડ ઘણીવાર જતા અને ભાયાત્માનંદ સ્વામીનો સમાગમ કરતા. આથી એમને આ મોટા સદગુરુ સાથે પણ સારું હેત થયું હતું. છેલ્લે ગુણાતીતાનંદ સ્વામી વાગડ આવેલા અને ભાયાત્માનંદ સ્વામીને મહારાજના મહિમાની ને સ્વરૂપ નિષ્ઠાની ઘણી વાતો કરી હતી. આથી ભાયાત્માનંદ સ્વામીને મહારાજના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો હતો અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા પણ સમજાયો હતો. પછી ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલભાઈને કહેલું કે તારા ગુરુને હવે મહારાજ ધામમાં લઈ જશે. અને બન્યું પણ એમ જ. ભાયાત્માનંદ સ્વામી ટૂંકી માંદગી ભોગવી દેહ મૂકી ગયા. આ પછી તરત શિવલાલભાઈને પણ તાવ આવ્યો. ભગાદોશી તેમને તેડવા વાગડ ગયા. પહેલાં તો તેઓ આવવા સંમત ન થયા, પણ પછી સંતોના આગ્રહથી જ ન છૂટકે બોટાદ આવ્યા, પણ ઘેર ન ગયા અને મંદિરમાં જ ઉતારો કર્યો. થોડા દિવસ પછી જ સંવંત 1916ના અષાઢ સુદ પાંચમને દિવસે મહારાજ અને સ્વામીનું સ્મરણ કરતા નાની વયમાં અક્ષરધામમાં મહારાજની સેવામાં બિરાજ્યા. જય સ્વામિનારાયણ.